જો તમને શું લાગે છે કે અત્યારે ડીજે અને અર્બન મ્યુઝિક આવ્યા તો એનાથી લોક અને સમજો કે અત્યારે આજે કહેવાય ને ઓલા લોકગીત નહીં કોન્સર્ટ ને એવું બધું જમાનો આવી ગયો છે તેમાં ડાયરા શું ઓછા થવા મળશે કે એમાં તમારું શું કહેવું છે? નહીં, લોકગીતોનું જે માત્રા છે જે પ્રમાણે હું અત્યારે નોટિસ કરું છું, મારી મતી પ્રમાણે, મારા અંદાજ પ્રમાણે જે હું નોટિસ કરું છું એ પ્રમાણે કોન્સર્ટ થાય છે તો એવા થવા જોઈએ કે મા બાપ દીકરી સાથે જોઈ શકે, સાથે નિહાળી શકે, કારણ કે આપણી સંસ્કૃતિ છે એને આપણે નહીં જાળવશું તો કોણ નહીં જાળવે? કોણ જાળવશે? બરાબર છે. અત્યારે અમે હિન્દી ગીત ગાઈએ છીએ પણ સામે એવા વ્યક્તિઓ હોય છે કે જે ભાઈ અટેન્ડ કરી શકે છે અને એવી જગ્યા હોય છે બરાબર છે જ્યાં ગાઈ શકીએ છીએ. બિલકુલ. તો કોન્સર્ટ એવા છે, આપણા આદિત્યભાઈ આપણું ઘરેણું છે, આપણું રતન છે, એ કોન્સર્ટ કેવા કરે છે, હાર્દિકભાઈ દવે છે, બધા જે કોન્સર્ટ કરે છે કેવા કરે છે કે ભાઈ બેન માં દીકરી જે સાંભળી શકે ને એમાંથી કઈક શીખી શકે. બરાબર. અને આદિત્યભાઈ ની લોકો ગાય છે એ આપણી સંસ્કૃતિનું જ ગાય છે. એટલે કોન્સર્ટ હોવા જોઈએ તો એવા હોવા જોઈએ. ડીજે વાગે છે તો એમાં ગીત એવા વાગવા જોઈએ કે ભાઈ એમાં કઈક ભાવ પ્રગટ થાય. બરાબર. આપણી સંસ્કૃતિ હોવી જોઈએ. હા, એ વાત બરાબર તમારી. એટલે ઈ હોવું જોઈએ. અને લોક ડાયરા કોઈ દી બંધ ના થઈ શકે, કારણ કે આદિકાળથી ભજન છે, આદિકાળથી ચાલુ આવે છે અને ચાલુ જ આવવાનું. આપણી સંસ્કૃતિ છે એ અનાદિકાળથી ચાલુ જ આવે છે. વાહ ભાઈ વાહ. એ કોઈ દી બંધ કે ઓછું નથી. કોઈ દી ટ્રેન્ડ વધશે હવે. જે આવે છે અત્યારે નવું જે આવે છે ઈ સ્ટોપ થઈ શકે પણ એ ના થાય. તમને કોન્સર્ટ વધારે ગમે કે ડાયરો વધારે ગમે? હું અત્યારે તો ડાયરા કરું છું વધારે, એટલે મને ડાયરા પણ બહુ જ જલ્દી કોન્સર્ટ કરવાના છે. તો આ નવરાત્રી આવે છે, એમાં શું આયોજન છે? નવરાત્રીનું થોડું સસ્પેન્ડ છે. અરે શું વાત છે. ચાલો પણ બહુ જ વહેલા હું ડિક્લેર કરીશ. બહુ જ વહેલા. પણ મોટા પાયે કરવાના છો? અને મારા કરતા મારા ધાર્યા પ્રમાણે વધારે છે, ઘણું વધારે છે. જબરદસ્ત. અને ખૂબ કૃપા થઈ છે આ વખતે. જબરદસ્ત. અને જે સિટીમાં થવાનું છે એ સિટીના લોકો બી આઈ થિંક નહીં, આઈ એમ શ્યોર બહુ રાજી થશે. અને આ વખતે પૂરા જોશથી. પાસ મળે કે ના મળે, આપણે સરના કોન્સર્ટ ક્યાં છે તો આપણને અત્યારે કહેતા નથી. હા, બરાબર. તો આપણે એનું લાઈવ તો સાંભળી જ શકીએ ને. નવરાત્રી અત્યારે તો કરી શકીએ ને આપણે. બરાબર છે. એક સર મસ્ત મજાનું ગરબો કોઈ. અમને પાછું પાસનું કહી દેજો એટલે થોડુંક વેન કરવા થાય. ઓ માં હો હે માં, હે માં, એ તારો ગઢ રે હો, તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં, તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં, ગઢ ચોટીલે રમે ચામુંડ માં મારી, ગઢ ચોટીલે રમે ચામુંડ માં, તારો ગઢ રે ચોટીલો બતાવ મોરી માં, ગઢ ચોટીલે રમે ચામુંડ માં મારી, ગઢ ચોટીલે રમે ચામુંડ માં. વાહ ભાઈ, જબરદસ્ત. એક મોગલમાનું ગીત. હા, મારી જર્નીની જ્યારે શરૂઆત થઈ ત્યારે મોગલધામ ગઢશીશ આઈ શ્રી જોતબાઈ માનું ધામ છે, ત્યાં મને કીર્તિભાઈ યારે પહેલી વાર મુલાકાત થઈ રૂબરૂ. બરાબર છે. પહેલી વાર કીર્તિભાઈ મારી ઓળખાણ કરાવી, જે ભુજના ખૂબ જ મોટા ઓર્ગેનાઇઝર અને બધા જ કલાકારોને આગળ લાવ્યા છે એવા શૈલેષભાઈ જાની, શૈલેષ દાદા, એમણે કીર્તિભાઈ સાથે ઓળખાણ કરાવીને કીર્તિભાઈને કીધું કે ભાઈ આ રાજ ગઢવી છે. અને કીર્તિભાઈ સાથે પહેલા વાત બી કરી હતી એમણે મારી સામે સ્પીકરમાં રાખી. હવે એમનો અવાજ સાંભળ્યો તોય ડર લાગે. જબરદસ્ત. એમનો એવો અવાજ, હા બેટા જય મોગલમાં બોલ, ભારી અવાજ. તો ત્યારે હું ગયો, ત્યારે પહેલી વાર મુલાકાત થઈ, ત્યારે મેં મોગલમાંનો આ ભાવ ગાયો હતો. પરેશદાનભાઈ નો છે અને કવિ કેદાન મામાએ લખેલો છે. બેઠી તું બિરદાડી મોગલ, આપ્યા તે પરમાણ જો, ખંખેરી ને ખોણે લીધા
બચાવ્યા તોડા બાળજો કે દાન કે બિરદાવ મોગલમાં ઓ માં કે દાન કે બિરદાવું મોગલમાં એ તોળા વારણા લઉં વારંવાર મચ્છરાડી મારી માવડી રે માતું કરતી અમારા રે કામ મોગલ કરતી અમારા રે કામ. વાહ ભાઈ. એક શબ્દમાં તાકાત છે. હમ એક એક શબ્દ પકડો ને તમને થાય કે નહીં આ શબ્દોથી આપણે જે કામ બધા પાર પડે છે ને એમ થાય કે નહીં આમથી જ માતાજી પડે છે. કૃપા. કેદારની કલમ. માતાજી કૃપા છે. હમ